હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારના 8:30 થયા છે અને વિડીયો સ્ટાર્ટ કર્યો. હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. ફ્રેશ થઈને હું અહીંયા આવી ગઈ બાલ્કનીમાં. જો અહીંયા છે ને આજે વાદળા છે પણ વરસાદ નથી આજે, પણ દી ઉગી ગયો છે પણ દેખાતો નથી. તો વાદળા છે, હું તમને બતાવું ગાઈઝ. જો કેવા વાદળા છે. વાદળા છે પણ છે ને દી નથી ઉગ્યો, દી દેખાતો નથી વાદળામાં. તો આજકાલ એવું મારી સાથે સાથે જો આ બે ફટાફટ આવી જ ગયા. જેવો સ્ટોપરનો અવાજ આવે ને એવા તરત થોડા આવી જાય. પણ છે ને અહીંયા વાડામાં બાલ્કની મજા આવે, કેમ કે ઓલિકાની ચાળી એને છે ને આ ગઈ તોડી નાખી છે. તો એ બાજુનો વાડો નથી ખોલ્યો, ન કરે ઉપર ચડી અને બેઠે. તો આજે એ દરવાજો નથી ખોલ્યો ને એટલે અહીંયા આવતા રહે અમારી પાછળ, કેમ કે આ બધો આ ખુલ્લું વાતાવરણ હોય ને તો એને મજા આવે, એટલે એ લોકો અહીંયા વહી આવે છે. ડુગાને તો પૈસા આવવું જ પડે, અને દરવાજો સવાર થાય ને એટલે એમ કે દરવાજો ખોલો ફટાફટ. તો હાલ ચાલો આપણે કિચનમાં જઈને નાસ્તો બનાવશું પહેલાં, અને પછી તમારી જોડે વાતો કરીશ. તો આજ હું ક્યાં ક્યાં જઈશ ને શું કરીશ એ બધું તમારી સાથે. કે તડકોય છે અને વાદળાય છે એવું, તો એમાં માંદા બહુ પડે. અને મારી બે છોકરીઓને તાવ આવે છે, તો એમની સ્કૂલ પણ એ લોકો નથી જતા, તો તાવ આવે છે. તો ચાલો એને ફટાફટ નાસ્તો બનાવીને દઈ, અને પછી અમારે પણ નાસ્તો કરવાનો બાકી છે. તો ચાલો ફટાફટ જઈને, મારું સવારમાં તો એ જ કામ હોય છે, કેમ કે લેડીઝ હોય એમને એ જ હોય, છોકરા નાના હોય. ચાલો જો હવે હેર ઓળાવાના છે. એમાં શું છે લાવ તો આમ જો આ સેવડો બનાવી દઈ ને એ નહીં ખાય, આવું કાચું ખાય છે. એની પપ્પાએ કાલે કાચું એમના હાટે રાખ્યું જ હતું, કે જેની સામે મને કાચું વેફર ને બધું કાચું જ ભાવે. ચાલ માથું ઓળાવા છે ને. હા બહુ ખાતી નહીં, પેટમાં દુખે. આવું બહુ ન ખવાય, થોડુંક જ ખવાય. પછી મેં એકદમ થોડું ખવાય, પછી પેટમાં દુખે બેટા. અને ગાઈસ છે ને સવારનું કામ કરતા કરતા અત્યારે વાગી ગયા છે 11:30, અને હજી રસોઈ બનાવવાનું બાકી છે. તો ચાલો કૃષ્ણાનંદ જેનિશન માથા ઓળી અને પછી આપણે રસોઈ બનાવવાની છે. અને પછી વિડીયામાં બન્યા રહેજો, હું ક્યાં જવાની છું તો એ પણ હું શેર કરીશ ગાઈસ. તો જેનિશા બેન અમારા કોથળો ઢવડીને જાય છે રમકડાનો. અને મેં જો અત્યારે ગાઈસ વાગી ગયા કેટલા ખબર, અત્યારે વાગી ગયા છે 3:30, અને હું જમી લીધું છે ક્યારનું. અને હું લઈને બેઠી ગઈ છું લેસનો કોથળો. કિસના બેન આ ઘેરો તો બેટા આમ સરખીવું. તો હું લઈને બેઠી ગઈ છું આ લેસનો કોથળો. જો અમારે નથી જોતા ને એ લેસ કાઢી નાખવાના છે, અને જોતા છે ને મારે બદલવાના છે. કેટલા બધા નવા લેસ છે જો, મસ્ત મસ્ત. જે ડિઝાઇન જોતી નથી ને એ હું ચેન્જ કરે. આ તો મસ્ત છે, આને ચેન્જ કરાવવાનો. આ પણ સરસ છે, આ નવરાત્રિમાં કામ લાગશે બધા. અને જે નથી ને જોતા ને એ ચેન્જ કરાવવાના છે, અને જેવા જોઈ છે ને એવા લેવાના છે. જો આ બધા આ સરસ છે બધા. આવા મોતીવાળા તે મારી પાસે ઓલરેડી સાડી છે. આ બહુ ન મજા આવે, આ સરસ છે. તો આ બધા લેસનો ઢગલો તો કરી દીધો ને જો જેની સાબિન પર. અને મેં રાખ્યો મેકો છે ચા, ને આગળ મારે રેડી થવાનું છે ચા પીને. જો અહીં ચા મારી ઉકળી ગઈ છે, અને કામ પણ ગાઈ બધું થઈ ગયું છે. જો કિચન સાફ કરી નાખ્યું છે, અને ઘર પણ પૂરું મતલબ સાફ કરી નાખ્યું છે. તો ચાલો હમણાં ચા પી અને પછી જઈ બહાર. આ બધા નવા જ લેસ છે, આ કટિંગ કરાવેલા છે. જો આ બધા સાડીના એક સાડીના 9 મીટર કટિંગ કરાવેલા છે. આ પણ બહુ મસ્ત છે, જો ઉથમો છે, આવો છે કંઈક. અને આ બધા નવા લેસ છે, એક 9 મીટર કપાવેલા છે. જો આ તો જો આ 2-3 ડિઝાઇનના છે ને આ ચેન્જ કરાવવા છે. એક આ 4 ને 5 6 કે 7 લેસ ચેન્જ કરાવવા છે. જેવામાં જોઈને એવા લઈ આવવાના છે. અને આ વલવાળા છે. અને અહીંયા આવી ગઈ છે મારી ચા. ચાલો ગાઈસ ચા પીવા. તો ગાઈસ અમે લોકો રેડી થઈ ગયા છીએ જવા માટે. ચાલો આજે ગાડી મારે હકારવાની કે તમે હકારી? ચલો ચાલો તો હું ડ્રાઈવરિંગ કરવાની છે, આ પાછળ બેહવાના છે. પાછળ બેસી ડ્રાઈવરિંગ કરશું. ચાલો જઈએ આપણે. ફ્રેન્ડ જો દિવ્યા છે અત્યારે ડ્રાઈવરિંગ કરે છે, હું પાછળ બેઠો છું. પવન એટલો છે ને તે અવાજ નથી, અને ગાડી આખી ફગે રોડ ઉપર. વરસાદ આવવાનો થયો, જો આવે તો બહુ મજા આવી જાય, પણ આવતો જ નથી વરસાદ. કા દિવ્યા? હું આવી હતી બરોડા, પણ બરોડા બહુ ટ્રાફિક છે. તો જો હું પાછી આવતી રહી ત્યાંથી, અને અહીંયા ઊભી ભરત ગયા છે ગાડી લેવા. તો ગાઈ બધે રખડી નવે આવ્યા છે માટલા લેવા. જો મારી ઘર માટલું નથી તો માટલું લેવા આવી છે, ને ફાઇનલ પણ કરી લીધું છે. બતાવું તમને. હાલ છે આપણું પાણી ઠંડુ કરવાનું છે ને, કલર વાળું વગર કલર, એનો લીકેજ ન થાય એવું પાણી નળેથી. એ જ થઈ જાય દર વખતે. ના ઢાંકણા કેવા આવે? ઈ જ આવે કે
આ પણ ફેન્સી માટલા છે ગઈ. હા અને ઢાંકણામાં નથી કઈ ન કે જો આ મસ્તીના ફેન્સી છે જો. કેવા સરસ છે. 2-3 ડિઝાઇન મસ્ત છે પણ ઢાંકણા નથી. માટલા કેટલા છે જો થપ્પા પીડ્યા છે. તૂટલા પીડ્યા ઢાંકણા ગોઈતું વરતે. હા જો એ મસ્ત લાગે મેસિંગ થઈ ગયું હવે. તો ગાઈઝ અમે લોકો ઘરે આવ્યા છીએ અને આજે હું ગઈ હતી બરોડા પિસ્ટન સુરતમાં. તો ત્યાં ગઈ હતી પણ ત્યાં છે ટ્રાફિક હતો મેં શૂટ નહોતું કર્યું અને 2-3 દુકાન વટીને જ હું લઈને વહી આવી. અંદરે પૂરી ગઈ નથી એટલે મેં શૂટ નહોતું કર્યું. અને બીજી જગ્યાએ પણ મારે જવાનું હતું ત્યાં ગઈ. અને બીજે જો પાર્લરમાં તો આ અમારા આવડા મોટા ન્યાણ થઈ જાય એટલે કઢાવવા પડે ને એટલે પાર્લરમાં ગઈ હતી. અને આજ તો બધી ભીડ હશે જ કેમ કે હતું તો અમે ક્યાંય શૂટિંગ નહોતું કર્યું. અને જો હું અહીંયા આવા ગળાને એવું લાવી છું ગઈ. તો જો ઓલો લેસ બધો ચેન્જ કરવાનો હતો ને તો આવા ગળા લીધા છે અને ઘણું બધું બીજા લેસ લાવી છે. જો આ પોમ વાળો લાવી છું લેસ અને સાથે બ્લેક કલરનો પણ લાવી છું. જો પટ્ટીયું ડ્રેસમાં કોઈ સાડીમાં મેકવા માટે. અને આ જો આવી પણ લાવી છું નવરાત્રિમાં બનાવવા માટે એ પણ લીધી. અને બીજી પણ લીધી છે મેં 2. હા જો આ લીધો છે આ લેસ કેમ કે આવું ગળું છે ને હું લાવી છું તો આવું મેં મેકવા આવો લીધો છે. તો આ મિલર છે ને આ પણ વાગે એવા બહુ કાચ છે પણ આ લીધો છે ને ના 5 જ છે. 5 લેસ જ છે. હા તો આ 5 લેસ હું લાવી ગઈશ. આ પોમ વાળો છે ને કલર વાળો લેવો તો પણ આ નહોતો. પછી આવા પોમ કલર વાળા નહોતા. પછી આવા વ્હાઈટ કલરના લીધે આજકાલ ટ્રેન્ડિંગ હાલે ને કુર્તા એવા સીવશું જો ટ્રાય મેળ આવે તો નવરી હશું. પણ જો આવું ગળું લીધું ને તો આવો શૂટ બનાવીશ એક ડ્રેસ. તો અને બીજું લાવીશું ગાઈઝ હું એરિંગ. જો મારે એરિંગ જ લેવા હતા અને ચાંદલા ને એવું બધું લેવું હતું. આ હું લાવીશું ગાઈઝ એરિંગ 2 જોડી અને ચાંદલા ને એવું મારે લેવું હતું ને પણ મારે અંદર જવાનું જ નહીં. છોકરીઓ માટે લાવવાનું હતું એ બધું કાંઈ લેવા જવાનું નહીં કેમ કે ટ્રાફિક હતું ને એટલે આ નથી ગઈ. પછી ક્યારેક જાઈશ ને એવું જ અર્જન્ટ નહોતું કે જોઈશ હતી તો પછી ક્યારેક જાશું પાછા. અને ઘરે આવ્યા ને તો ઘરે પાવર નથી અને વાદળા થઈ ગયા છે બહાર. તો આવીને તો પહેલાં નાસ્તો કરી લીધો ને હવે ઘડીક વાર રમશું બધા છોકરા જોડે લૂડો.